31 બીજીમાં લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં સ્પ્રે મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. હવે પવનની ગતિ વધશે. દેશના ઘણા ભાગમાં તો લગભગ 70 થી 80 કિલોમીટર પર કલાકના પવન ફૂંકાશે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, 6 અને 7 જૂન વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અને 27 થી 1 જૂન વચ્ચે કેળ કાઢી ચોમાસું પહોંચવાની શક્યતા રહે છે. તો ગુજરાતમાં વાવણી ક્યારે થશે? વાવણી લાયક વરસાદ ક્યારે થશે? વાવણી લાયક વરસાદની શક્યતા તો છે, પણ વચમાં અલ નીનોની ઘાસથી છે ને, તો ચોમાસું છે તે ગુજરાતના કયા વિસ્તારો માટે સારું રહી શકે છે અને કયા વિસ્તારોમાં ચોમાસું થોડું નબળું રહી શકે છે? દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર માટે ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે. મહીસાગરના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો. હાલ જોઈએ તો રાજ્યમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે, તો ક્યાંક ક્યાંક છે તે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. અને આમ જોઈએ તો અત્યારે છે તે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. જે રીતે આપણે છેલ્લા 2-3 દિવસથી સાંભળીએ છીએ કે સૂર્ય રોહિણી નક્ષત્રમાં જે કહી શકાય પ્રવેશ કરે ત્યારથી જે તડકો છે તે ખૂબ પડતો હોય છે, તાપમાન છે તે ખૂબ છે તે ઊંચું જોવા મળતું હોય છે ખાસ કરીને. ત્યારે હવે આમ જોઈએ તો ચોમાસું છે કોઈ પણ સમયે છે તે કેરળ કાંઠે પ્રવેશ કરે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ચોમાસું ક્યારે પ્રવેશ કરશે, ખાસ કરીને જે અત્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે તો તેને કઈ રીતે જોવાનું હોય છે, શા માટે તેનાથી શું અસર થતી હોય છે ચોમાસાને, તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર આપનો. વાત ગુજરાતીમાં. જી દાદા, આમ જોઈએ તો આપનો વર્ષોનો અનુભવ છે, દાયકાઓથી આપ આગાહી કરો છો અને એ મુજબ જોઈએ તો 2026નું ચોમાસું છે તે હવે નજીક દેખાઈ રહ્યું છે. ખેડૂતો અત્યારે ચોમાસા તરફ મીટ માંડીને બેઠા છે. ચોમાસું હવે કેરળ કાંઠે પ્રવેશ કરે તેની રાહ જોઈ રહી છે. તે પહેલા આપણે જોઈએ તો સૂર્ય છે તે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે, તો તેનાથી ચોમાસા પર શું અસર થતી હોય છે અને તેનું કારણ શું હોય છે? સૂર્યમાં રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે તો 9 તપવા જોઈએ. જી. સામાન્ય રીતે હવે સૂર્યની ક્રાંતિ વચ્ચે 21મી જૂને સૂર્યની ક્રાંતિ લગભગ વધુમાં વધુ હશે. એટલે સૂર્યની ક્રાંતિ જેમ જેમ વધતી જાય તેમ તેમ તાપ વધતો જાય. પરંતુ આ વખતમાં ચોમાસાની મોસમ પણ હોય છે, રોહિણી નક્ષત્ર જે છે એની ગતિવિધિ પણ હોય છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિ હોય છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિના કારણે ત્યારે તાપમાન ઘટે પણ ઉકળાટ અને બફારો તો રહી શકે, કારણ કે સૂર્યની ક્રાંતિ વધતી હોય છે. જી જી. તો દાદા, હવે જે આ વખતે જોઈએ તો જે રોહિણી નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ કર્યો છે તો તેની ચોમાસા પર શું અસર થાય એવું લાગે છે? રોહિણી નક્ષત્રમાં 4 ભાગ છે, એના 4 ચરણ કરવાના, ચાર ભાગમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું. જો પહેલા ભાગમાં વરસાદ થાય તો 72 દિવસનો વાયરો કાઢે, પવન ફૂંકાય. ઓકે. બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા 72 માંથી એટલા દિવસ ઓછા થાય. અને રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવવાની શક્યતા રહે. એટલે રોહિણી નક્ષત્ર છે એ ખેડૂતો માટે એક સીમા ચિહ્ન જેવું છે. તો દાદા, આ વર્ષે શું લાગે છે? રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા રહે છે. રોહિણી નક્ષત્રના ત્રીજા ચરણમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 31 પહેલી, બીજી જૂનમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 31 પહેલી, બીજી જૂન વચ્ચે વરસાદ જે છે પવનની ગતિ સાથે અને ક્યાંક ગાજવી સાથે થવાની શક્યતા રહે છે. 31 પહેલી, બીજીમાં લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં સ્પ્રે મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. મહીસાગરના પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. હવે પવનની ગતિ વધશે. દેશના ઘણા ભાગમાં તો લગભગ 70 થી 80 કિલોમીટર પર કલાકના પવન ફૂંકાશે. ગુજરાતમાં પણ પવનો ફૂંકાવાની શક્યતા રહે છે. એટલે આગામી થોડાક જ દિવસમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. હવે આપણે વાત કરી રોહિણી નક્ષત્રની. રોહિણી નક્ષત્રમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, 6 અને 7 જૂન વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહે છે. 1/25 વૃક્ષો તારીખ 4 થી 8 જૂન વચ્ચે આવશે. ત્યાં સુધીમાં તો લગભગ 30-31 મે થી બીજી જૂન સુધીનું તો હવામાન બદલાઈ ગયું છે. પરંતુ ત્યારબાદ તારીખ 4 થી 7 જૂનમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે કે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે. એટલે રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા રહે છે.
જેના કારણે ચોમાસું સારું થવાની શક્યતા રહી શકે. અને અરબી સમુદ્રની સિસ્ટમ ના જે પવનો છે એ મોન્સૂન કેરળ કાંઠે મોન્સૂન જે આવવાનું છે જેને સાનુકૂળતા સર્જાય છે પણ એ પવનોના કારણે આગળ વધી શકતું નથી. પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ થોડી નબળી પડતા તારીખ 27 તારીખ સુધીમાં કેરળ કાંઠે ચોમાસું પહોંચી શકે છે અને 27 થી 1 જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું પહોંચવાની શક્યતા રહે છે. જોકે તેની પુષ્ટિ તો હવામાન ખાતું જ કરી શકે, કારણ કે જુદા જુદા વેધર સ્ટેશન ઉપર કેટલો વરસાદ થયો ત્યાંનું આંકલન હોય છે અને ત્યાંનું એક ગણિત હોય છે. એટલે આ બાબતમાં ખરેખર કેરળમાં ચોમાસું પહોંચવાની પુષ્ટિ તો જુદા જુદા વેધર સ્ટેશનના વરસાદ, હવામાન અને અન્ય પેરામીટરોને સુસંગતતાની સાથે જ કરી શકાય. જી, તો દાદાએ જે રીતે વાત કરી છે, ખાસ કરીને રોહિણી નક્ષત્રને લઈને દાદાએ પ્રકાશ પાડ્યો છે કે રોહિણી નક્ષત્ર કઈ રીતે જોવાતું હોય છે અને હાલ રોહિણી નક્ષત્રમાં સૂર્ય જે પ્રવેશ કર્યો છે ને જોઈએ તો રોહિણી નક્ષત્ર જો ઉતરતા વરસાદ પડે તો તે ખાસ કરીને સારું માનવામાં આવે છે. અને દાદાએ જે રીતે વાત કરી કે આ વર્ષે છે તે 1 જૂનથી લઈને જે 4 થી 7 જૂન વચ્ચે જે વરસાદ આવી શકે છે તેમાં જે ખાસ કરીને તે રોહિણી નક્ષત્ર ઉતરતું હશે ત્યારે જે વરસાદ આવશે અને સારું માનવામાં આવે છે. એ ઉપરાંત દાદાએ ચોમાસાના પ્રવેશને લઈને પણ વાત કરી છે કે કેરળમાં ચોમાસું છે તે 27 મે થી લઈને 1 જૂન વચ્ચે છે ચોમાસું ગમે ત્યારે પ્રવેશ કરી શકે છે. દાદા, ચોમાસું જે કેરળમાં પ્રવેશ કરે ત્યાર પછી ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશ કરી શકે છે? ત્યાર પછી ગુજરાતમાં ચોમાસું વૃશ્ચિક નક્ષત્રમાં પ્રવેશ કરવાની શક્યતા છે. 8મી જૂને દરિયામાં પવનો બદલાવાની શક્યતા છે અને દરિયામાં કરંટ પણ જોવા મળશે. એટલે 8 જૂનથી 15 જૂન વચ્ચે વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આ વરસાદ જે છે એ કોઈ ભાગમાં ઓછો તો કોઈ ભાગમાં થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. ખરો વરસાદ તો આગ્રામાં થવાની શક્યતા રહે છે. પરંતુ આ બધી ગતિવિધિ હોવા છતાં અલ નીનો આ વર્ષમાં કેટલીક બાજી બગાડી શકવાની શક્યતા પણ ગણી શકાય. તો દાદા, અલ નીનો જો અસર કરે તો ચોમાસું ગુજરાતમાં મોડું પહોંચી શકે છે કે ગુજરાતમાં એની કોઈ અસર નહીં થાય? અલ નીનોના કારણે થોડો ભેજ ઉકળાટ વધી શકે, ગરમી વધી શકે, કારણ કે અલ નીનોની ધારથી કેટલાક હવામાન વેધર નિષ્ણાતો જણાવી રહ્યા છે. અલ નીનોમાં અણધાર્યો વરસાદ થાય, એકાએક વરસાદ થાય, એકાએક પૂર આવ્યો વરસાદ થાય, વચમાં ચોમાસું બ્રેક થાય અને પૂર્ણ સાનુકૂળતા સર્જાય તો વરસાદ થાય. એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ અને એક લગભગ મિલિયન જુલિયન ઓસિલેશન એક એટમોસ્ફેરિક વેવ છે. એ વેવની ગતિવિધિ લગભગ 2 થી 5 આંકની ગતિવિધિ ભારત ઉપર આવે તો સારો વરસાદ થઈ શકે. એટલે એ વેવ સક્રિય થાય, ઇન્ડિયન ઓશન ડાયપોલની સક્રિયતા રહે, એટલે અમુક સમુદ્ર પેરામીટરની શક્યતા રહે તો વરસાદ થાય. આમ છતાં એમજીઓની અસર થોડા ઘણા અંશે પણ થવાની શક્યતા રહે છે. ચોમાસું બસમાં બ્રેક થાય તો ખેડૂત ભાઈઓએ સિંચાઈના સાધનો ઉપલબ્ધ હોય તો સારું. દાદા, ખાસ કરીને જોઈએ તો ગુજરાતમાં વાવણી ક્યારે થશે? વાવણી લાયક વરસાદ ક્યારે થશે? વાવણી લાયક વરસાદની શક્યતા તો છે, પણ વચમાં અલ નીનોની ધાસ્તી છે ને, પહેલા રોહિણી નક્ષત્રમાં 1 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ખેડ માટે આ વરસાદ સારો ગણાશે રોહિણી નક્ષત્રનો. પણ વાવણી 2.5 ઇંચ કે 3 ઇંચ વરસાદ થાય તો વાવણી કરી શકાય. વૃશ્ચિક નક્ષત્રમાં કોઈ ઠેકાણે વાવણી થઈ શકે, પરંતુ એમાં લગભગ રોગ જીવાતનું પ્રમાણ વધુ રહેતું હોય છે. એટલે વાવણી આગ્રા નક્ષત્રમાં થવાની શક્યતા છે. જી, એટલે કઈ તારીખે દાદા જે વાવણી છે તે થઈ શકે તેવો વરસાદ પડી શકે છે? 23 જૂનથી 28 જૂન વચ્ચે વાવણી થયો વરસાદ ઘણા ભાગોમાં થઈ શકે છે. જી, તો દાદાએ જે રીતે વાત કરી છે કે 23 થી 28 જૂન વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને તેમાં અનેક વિસ્તારોમાં છે તે વાવણી થાય તેવી પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. દાદા, ખાસ કરીને જોઈએ તો ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ થઈ જાય પછી ચોમાસું કેવું હશે? ખંડવૃષ્ટિ હશે કે પછી નિરંતર હશે? ચોમાસું નિરંતર ચોમાસું રહેવાની શક્યતામાં તો આ વખતે વરસાદ મેઘનો ઘર બરાબર બન્યું નથી. શિયાળામાં ઠંડીના દિવસો બરાબર રહ્યા નથી. પરંતુ જે ચોમાસું
જે ઉનાળામાં પવનો ચોમાસાને પોષક રહ્યા છે, અખાત્રીજનો પવન છે, હોળીનો પવન છે, એટલે પવનનું સાયકલ તો સારું છે, પણ અલ નીનોની ધાસ્તી નીનોથી પણ ફોર વિસ્તારમાં એની અસર ન થાય તો ચોમાસું સારું થઈ શકે. બાકી ચોમાસું નબળું નથી આવવાનું, પણ ચોમાસામાં અણધારો વરસાદ થાય, ભારે વરસાદ થાય, વચમાં બ્રેક થાય, અને એમ આમ તો ચોમાસામાં છે ઓક્ટોબર સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. જી અલ નીનો કેવી અસર કરે છે તે જોવું રહ્યું. દાદા, આમ જોઈએ તો આ વખતે આપના જે અનુભવ પ્રમાણે જોઈએ તો ચોમાસું છે તે ગુજરાતના કયા વિસ્તારો માટે સારું રહી શકે છે અને કયા વિસ્તારોમાં ચોમાસું થોડું નબળું રહી શકે છે? અલ નીનોમાં ખંડવૃષ્ટિ થવાની ઘણી વખત સંભાવના છે. આમ છતાં ચોમાસું ગુજરાત માટે કંઈક અંશે સારું રહેવાની શક્યતા છે. કંઈક અંશે વચમાં ખંડવૃષ્ટિ થાય, વચમાં બ્રેક પણ થાય. સૌરાષ્ટ્રના ભાગોમાં શરૂઆતનું ચોમાસું સારું રહી શકે છે. બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત બનવાની સંભાવના છે, અથવા તો વેલમાં લો પ્રેશર, પણ તેની અસર લગભગ પશ્ચિમ બંગાળ અને તે તરફ થવાની શક્યતા રહે છે, પણ તેનો ભેજ કંઈક આવવાની શક્યતા રહે છે. અને અરબ સાગરની સક્રિયતાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં શરૂઆતનો વરસાદ સારો થવાની સંભાવના રહે છે. પરંતુ વચ્ચે ચોમાસું કંઈક ગડબડ કરી શકે. તેમાં શું થઈ શકે છે દાદા? ગડબડમાં બ્રેક લાગી શકે, અંધારો વધારે વરસાદ થઈ શકે, કયા ભાગમાં ક્યાં વરસાદ થાય તેવું અનિશ્ચિત બને. આગાહી પ્રમાણે વરસાદની આગાહી પ્રમાણે મથામણ કરવી પડે. દાદા, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે ચોમાસું કેવું રહેશે? દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર માટે ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે. મહીસાગરના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે. પરંતુ અરબ સાગરના ભેજના અને બંગાળ સાગરમાં ભેજ સારો રહે તો ઉત્તર ગુજરાતમાં ચોમાસું સારું રહે છે, પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ખંડવૃષ્ટિ પણ થવાની શક્યતા ગણી શકાય, અને ભારતના કેટલાક ભાગોમાં ખંડવૃષ્ટિની શક્યતા ગણી શકાય. જી દાદા. દાદા, અંતિમ પ્રશ્ન છે કે ચોમાસું છે તે આપણે ખાસ કરીને જોઈએ તો જે ચોમાસામાં જે દરેક મહિનામાં વરસાદ આવતો હોય છે, ખાસ કરીને આ વખતે જોઈએ તો પાછોતરા વરસાદ પડશે શું, અને કયા મહિનામાં સારો એવો વરસાદ પડશે? સારો વરસાદ જૂનમાં પડવાની શક્યતા રહેશે. ત્યારબાદ લગભગ 20મી જુલાઈ બાદ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ પડે. જો ગુજરાત ડેડિકેટેડ કાચરા પડે તો 27 દિવસમાં વરસાદમાં હરકત લાવી શકે. પહેલા વરસાદ પછી કાચરા પડવાની શક્યતા છે. ગુજરાત ડેડિકેટેડ પહેલા રેતાળ જમીનમાં, અન્ય જમીનમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે વરસાદ જે છે એ ઓગસ્ટમાં પણ કંઈક સારો થઈ શકે, અને છેક પાછોતરા વરસાદ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. સપ્ટેમ્બરમાં સૂકા સમયે ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે. 23મી સપ્ટેમ્બર બાદ ગરમી અકળાવનારી પડશે. એટલે વરસાદ તો છેક સુધી થતો રહે છે, પણ બ્રેક અને ખંડવૃષ્ટિ વચ્ચે આવવાની શક્યતા વધુ રહે. ઓકે, તો દાદા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત બલભાઈ પટેલ, અને દાદાએ જે રીતે વાત કરી છે, ખાસ કરીને ચોમાસાના પ્રવેશને લઈને વાત કરી છે કે કેરળમાં ચોમાસું છે તે 27 થી લઈને 1 જૂન વચ્ચે પ્રવેશી શકે છે. કે સિસ્ટમ જે સક્રિય છે અરબ સાગરમાં, તેના કારણે ક્યાંક ને ક્યાંક ચોમાસું છે તે અત્યારે ભારત તરફ છે તે આવવામાં થોડો વિલંબ કરી રહ્યું છે. અને એ ઉપરાંત દાદાએ જોઈએ તો જે કહી શકાય કે 4 જૂનથી લઈને 7 જૂન વચ્ચે પણ જે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ ઉપરાંત જોઈએ તો જે કહી શકાય કે જે ચોમાસાની શરૂઆત બાદ પણ વાવણીના વરસાદને લઈને પણ દાદાએ આગાહી વ્યક્ત કરી છે. એ સાથે જ ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડે અને ત્યારબાદ ક્યાંક મધ્યમાં છે તે ખંડવૃષ્ટિની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.